હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે જોવાના છે ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર પાર્ટ 2 પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। સિમ્પલ છે, આપણે સૂત્ર જાણીએ છે મધ્યક મધ્યસ્થ અને બહુલકનો સંબંધ દર્શાવતું સૂત્ર શું છે? ઊંધી એબીસીડી લખો z x પછી શું આવશે m પછી ઊંધી એકડી લખો 1 2 3 બંને વચ્ચે નિશાની કોની લખવાની પ્લસની પછી ઇક્વલ ટુ એટલે આપણને સૂત્ર શું મળતું હતું અહીં z પ્લસ 2x બાર બરાબર 3m પછી એમને શું બનાવ્યું છે z બરાબર 2m માઇનસ 3x બાર। તો ચલો આપણે z ને કરતા બનાવી દઈએ 3m માઇનસ 2x બાર, ચલો 2x બાર z ને કરતા બનાવો તો આપણને સૂત્ર શું મળશે z બરાબર 3m માઇનસ 2x બાર। પણ જ્યારે અહીં આપણને શું પૂછ્યું છે z બરાબર 2m માઇનસ 3x બાર, એટલે કે આ બંને શું વાલ્યું છે ઊંધું વાલ્યું છે। હા, એટલે ઉતાવળમાં જો ભૂલ કરીને આવતા નહીં, એટલે કે વિધાન એક કેવું થશે આપણું ખોટું। હા, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 બહુલક માઇનસ મધ્યક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક। ચલો ફરી પાછું એનું જ સૂત્ર વાપરવાનું થશે આપણે બહુલક મધ્યસ્થ અને મધ્યકનું। ચલો આપણે જાણીએ એ પ્રમાણે પહેલા સૂત્ર લખી દઈએ z બરાબર ચલો z પ્લસ 2x બાર બરાબર 3m। હવે તમને શું પૂછ્યું છે બહુલક, બહુલકને પહેલા કરતા બનાવો। ચલો z બરાબર 3m માઇનસ 2x બાર। ચલો હવે તમારે જો ડાબી બાજુ શું લાવવાનું છે બહુલક માઇનસ મધ્યક, એટલે જો ડાબી બાજુ તમારે z એટલે કે બહુલક તો મળી ગયું, હવે લાવવાનું છે તમારે મધ્યક। તો બંને બાજુ તમે મધ્યક બાદ કરી નાખો z માઇનસ મધ્યક એટલે શું થશે x બાર બરાબર 3m માઇનસ 2x બાર। જો આપણે આ સાઈડ મધ્યક બાદ કરીશું તો આ સાઈડ આપણે પણ મધ્યક બાદ કરવું પડે, એટલે કે માઇનસ x બાર। ચલો 3m માઇનસ માઇનસ 2x અને માઇનસ x માઇનસ 3x બાર। ચલો z માઇનસ x બાર એમને એમ રહેશે z માઇનસ x બાર। હવે બંનેમાં કોમન શું નીકળશે 3 વધશે શું m માઇનસ x બાર। ચલો હવે z એટલે આપણે શું લખી શકીએ બહુલક માઇનસ x બાર એટલે આપણે શું લખી શકીએ મધ્યક બરાબર 3 ના 3 m એટલે શું લખી શકાય મધ્યસ્થ। ચલો બરાબર 3 m એટલે મધ્યસ્થ માઇનસ x બાર એટલે મધ્યક। ચલો ફાઇનલ આન્સર આપણને આ મળે। હવે જો વિધાન 2 માં શું આપેલું છે બહુલક માઇનસ મધ્યક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક, મધ્યસ્થ માઇનસ મધ્યક, એટલે કે વિધાન 2 કેવું થશે આપણું ખરું। આ ખાસ ધ્યાન રાખજો। હા, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 દરેક માહિતીની ફક્ત એક જ બહુલક હોય છે। ચલો આપણે અગાઉના વિડીયોમાં મેં તમને રિપીટ કર્યું હતું। ચલો માની લો કે આપણને અવલોકન એટલે કે માહિતી આપેલી છે 2 4 6 8 2 6 1 આ રીતે આપણને માહિતી આપેલી છે। હવે આનો બહુલક આપણને કેટલો થશે જો 2 કેટલી વખત રિપીટ થાય છે 2 વખત, એટલે 2 કેટલી વખત રિપીટ થાય 2 વખત, અહીંયા 4 કેટલી વખત છે રિપીટ 1 વખત, 6 1 વખત, સોરી 6 કેટલી વખત રિપીટ છે 1 અને 2, 6 કેટલી વખત રિપીટ થાય 2 વખત, 8 1 વખત, 1 1 વખત। હવે અહીં જો 2 અને 6 કેટલી વખત રિપીટ થાય છે 2 2 વખત, એટલે કે જે વધારે વખત રિવિઝન થતું એ આપણો બહુલક થશે। પણ અહીં 2 અને 6 બંને 2 2 વખત રિપીટ થાય છે, એનો મતલબ અહીં આપણને બહુલક કયો કયો મળશે 2 પણ મળશે અને 6 પણ મળે। હા, એટલે ખાસ જાણીને જો દરેક માહિતીનું બહુલક ફરજિયાત એક હોય એવું પોસિબલ નથી, ઘણી વખત 2 પણ હોય 3 પણ હોય, પણ અહીં ભારપૂર્વક એમને કીધું ફક્ત એક જ બહુલક હોય તો વિધાન 3 કેવું થશે આપણું ખોટું। આ ખાસ ધ્યાન રાખજો। છોકરાઓના મનમાં ઘણો ડાઉટ હોય તો સાહેબ ઘણી બધી માહિતીમાં બહુલક તો એક જ હોય છે। હા, બહુલક એક હોય એનો મતલબ એવું નહીં કે દર વખતે માહિતીમાં ફક્ત એક જ બહુલક હોય। હા, આ ખાસ ધ્યાન રાખજો, એટલે વિધાન 3 કેવું થશે આપણું ખોટું।
પ્રશ્ન નંબર 4, એક આવૃત્તિ વિતરણમાં કુલ આવૃત્તિ 55 અને સિગ્મા એફઆઈ એક્સઆઈ 5775 હોય તો મધ્યકની કિંમત 15 થાય. હવે આપણે જાણીએ પ્રમાણે સિમ્પલ સૂત્ર મૂકો. એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ શું થશે? કુલ સરવાળો કેટલો આપેલો આપણને? 5775 ભાગ્યા સિગ્મા એફઆઈ એટલે કે કુલ આવૃત્તિ કેટલી આપેલી છે? 55. હવે જો તમને 11 ની ચાવી ખબર હોય તો તમે ડાયરેક્ટ વાપરી શકો છો, એટલે કે કહી શકો છો કે 11 વડે બંને વિભાજ્ય હશે. અથવા તમારે શું કરવાનું? 5775 ભાગ્યા 55 કરવાનું. તમને જે સહેલું પડે તમે કરી શકો. 5775 ભાગ્યા 55. 55 એકા 55. ચલો 57 માંથી 55 જાય તો કેટલા વધશે? 2. ઉપરથી ઉતાર્યા 7. ચલો હવે ભાગ નથી ચાલતો. હવે અહીં ડાયરેક્ટ પોઈન્ટ નથી મૂકવાનો. જો 5 ઉતરે છે લાઈન શું આવશે? 0. અને હવે 5 ઉતારવાના થશે. 55 275 કેટલા વડે ભાગ ચાલશે? ચલો 55 ગુણ્યા 5 કરો એકમનો અંક, અથવા 55 ગુણ્યા 10 કેટલા થશે? 550. 550 ના અડધા કેટલા થશે? 275. અથવા તમે ગુણાકાર કરીને લાવો. પાયો પાયો 25 વધી આવી 2. પાયો પાયો 25 ને 2 27. કેટલા વડે ભાગ ચાલશે? 5 વડે. હા, એટલે આપણને અહીં જવાબ શું મળશે? 105. તો અહીં આપણને મધ્ય કિંમત કેટલી મળવી પડે? 105. જ્યારે વિધાન 4 માં શું પૂછ્યું છે? 15. એનો મતલબ વિધાન 4 કેવું થશે? ખોટું. હા, જો અહીં 15 ની જગ્યાએ ખાલી 1 0 લખી નાખે તો તમારું વિધાન 4 કેવું થઈ જશે? સાચું. હા, મે બી અહીં બની શકે કે 0 પ્રિન્ટિંગમાં નીકળી ગયું હશે, અથવા કાઢી નાખ્યું હશે જાણબૂਝ. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર 2 ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. સિમ્પલ છે. અહીં બહુલકને તમારે કરતા બનાવવાનું થશે. પહેલા તો મેન ફોર્મ્યુલો લખી નાખો. z પ્લસ 2x બાર બરાબર 3m. ચલો z બરાબર 3m માઇનસ 2x બાર. હવે ડાબી બાજુ જો બહુલક માઇનસ મધ્યસ્થ. પહેલા દાખલામાં કેવું હતું? બહુલક માઇનસ મધ્યક હતું. હવે તમારે બંને બાજુ શું બાદ કરવાનું થશે? મધ્યસ્થ. કે z માઇનસ m બરાબર 3m માઇનસ 2x બાર માઇનસ m. ચલો z માઇનસ m ને એમ રહેશે બરાબર 3m માઇનસ m, એટલે કે 3 માંથી 1 m જશે તો કેટલા વધશે? 2m માઇનસ 2x બાર. ચલો હવે બંનેમાંથી તમે 2 કોમન કાઢો એટલે વધશે શું? m માઇનસ x બાર. ચલો એટલે કે z માઇનસ m બરાબર 2 કૌંસમાં m માઇનસ x બાર. z એટલે આપણે શું લખી શકીએ? બહુલક. માઇનસ m એટલે મધ્યસ્થ બરાબર 2 ના 2 m એટલે મધ્યસ્થ માઇનસ x બાર એટલે કે મધ્યક. હવે તમને જો જેવું વિધાન 5 પૂછ્યું છે એવો તમને જવાબ મળે છે? હા. તો એનો મતલબ વિધાન 5 કેવું થશે આપણું? રાઈટ. હા, મધ્યસ્થ માઇનસ મધ્યક આ થશે, એટલે કે વિધાન 5 કેવું થશે આપણું? ખરું. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. એક આવૃત્તિ વિતરણમાં સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 7380 અને સિગ્મા એફઆઈ બરાબર 200 હોય તો મધ્યક બરાબર 36.9 મળે છે. સિમ્પલ. ફરી પાછું તમારે સૂત્ર લખવાનું છે. એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. ચલો આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલું આપેલું છે? 7380 ભાગ્યા 200. ચલો પહેલા તો તમે એક એક મીંડી કેન્સલ આઉટ કરી શકો છો. હવે વધ્યા કેટલા? 738 ભાગ્યા 20. હવે 20 એટલે તમે શું લખી શકો? 2 ગુણ્યા 10 લખી શકાય? હા, સિમ્પલ. હવે 738 ભાગ્યા તમે 2 કરશો એટલે કેટલા આવશે? ચલો 700 ના અડધા કરશો એટલે કેટલા વધશે? 350 પ્લસ 38 ના અડધા કેટલા થશે? 19. એટલે કે 350 ને 19 કેટલા થશે? 369. 369 ભાગ્યા 10. હવે 369 ભાગ્યા 10 એટલે કેટલા મળશે આપણને? 36.9. ખ્યાલ આવી ગયો? એટલે આપણને મધ્ય કેટલો મળે છે? 36.9. એટલે કે વિધાન 6 કેવું થશે આપણું? ખરું. ખ્યાલ આવી ગયો? હા. તમે ડાયરેક્ટ 738 ભાગ્યા 20 પણ કરી શકો છો. હા. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7.
40 અવલોકનોનો મધ્યક 60 છે. જો દરેક અવલોકનને 4 વડે ભાગવામાં આવે તથા પરિણામમાં 10 ઉમેરવામાં આવે તો નવો મધ્યક 25 થાય છે. હવે મેં તમને કીધું હતું, માની લો કે 40 અવલોકન. ચલો, આ 40 અવલોકન એટલે કે 40 ખેલાડી કે વિદ્યાર્થી છે. ચલો, 40 ખેલાડી છે, 60 રન બનાવે છે. હવે 60 રન બનાવે એટલે એવરેજ કેટલી થશે? 60. હવે મેં તમને અગાઉ પણ કીધું હતું, મધ્યક એટલે શું થશે? તમારી એવરેજ. ચલો, બધા 60 બનાવે છે રન. ખેલાડી કેટલા છે? 40. ખ્યાલ આવી ગયો? તો એની એવરેજ કેટલી થશે? ચલો, 60. હવે શું કીધું છે? દરેક અવલોકનને 4 વડે ભાગવામાં આવે છે. માની લો કે આને 4 વડે ભાગ્યા, આને 4 વડે ભાગ્યા, આને 4 વડે ભાગ્યા અને આને 4 વડે ભાગ્યા. તો ચલો, કેટલા આવશે? 15, 15, 15 અને 15. હવે જો બધા ખેલાડી 15 રન બનાવે છે, 40 રન, 40 ખેલાડી, તો એની એવરેજ એટલે કે મધ્યક કેટલો થશે? 15. ચલો, આટલું ખબર પડે છે. ચલો, હવે શું કહેશે? તથા પરિણામમાં 10 ઉમેરવામાં આવે. હવે શું કહેશે? દરેક ખેલાડી એટલે કે દરેક પરિણામમાં 10 ઉમેરવામાં આવે. એનો મતલબ ચલો 10 ઉમેરે. ચલો, +10, +10, +10 એટલે કેટલા થશે? 25, 25, 25, 25. અહીં તમારે સંખ્યા અવલોકન કેટલી આપેલી છે એ મીટર કરતી નથી. હવે બધા ખેલાડી રન કેટલા બનાવે છે? 25. તો સરાસરી કેટલી થશે? 25. હવે તમારી સરાસરી એવરેજ એ તમારી શું થશે? મધ્યક. ખ્યાલ આવે છે? સમજાય છે? હવે તમારી એવરેજ એ તમારો મધ્યક થશે. તો આપણે અહીં નવો મધ્યક કેટલો મળશે? 25. સમજાય છે? તો એનો મતલબ વિધાન 7 કેવું થશે? ખરું. ખ્યાલ આવે છે? સમજાય છે? આમાં તમે ગુણાકાર કરો, ભાગાકાર કરો, એવી રીતે પણ આવી જાય. પણ બેટર છે કે તમે આ એક વખત કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો. આમાં કઈ સૂત્ર કે ફોર્મ્યુલા મૂકવાની કઈ જરૂર નથી. સિમ્પલ છે. જો કેટલા ખેલાડી કીધા અવલોકનો, એને આપણે ડઝન્ટ મીટર. ખાલી હવે જો શું કીધું? મધ્યક 60 છે. શું કીધું? મધ્યક 60 છે. એટલે માની લો કે બધા ખેલાડી કેટલા રન બનાવે છે? 60. તો તમારી એવરેજ કેટલી થશે? 60. હવે તમારી એવરેજ એ તમારો મધ્યક થાય. ચલો, ખ્યાલ આવી ગયો? હવે દરેક અવલોકનને 4 વડે ભાગો. હવે દરેક અવલોકન કયું હતું એ તમને ખબર નથી. હવે મધ્યક ઉપરથી તમને આઈડિયા આવી જશે. મધ્યક 60 છે, તો એ જ તમારા ખેલાડીના રન થશે. દરેક ખેલાડી કેટલા બનાવે રન? 60. હવે એને 4 વડે ભાગો એટલે કેટલા થશે? 15. હવે દરેક ખેલાડી 15 રન બનાવે છે, તો એની એવરેજ કેટલી થશે? 15. હવે ફરી પાછું એમાં શું ઉમેરવાનું કીધું? પરિણામમાં 10 ઉમેરો. હવે ખેલાડી પાસે 10 રન વધારાના કરે છે, એટલે કે 15 માં 10 ઉમેરો કેટલા થશે? 25, 25, 25. તો હવે બધા ખેલાડી 25 રન બનાવે. હવે એમાં 25 જણા હોય કે 40 જણા હોય કે 60 જણા, એમાં કઈ જ ફરક પડતો નથી. ખ્યાલ આવે છે? બધા જ ખેલાડી એક સરખા રન બનાવે તો તમારી એની એવરેજ કેટલી આવે? એટલી જ આવે. અહીં 25 રન બનાવે છે, તો એની એવરેજ કેટલી આવશે? 25. હવે તમારી એવરેજ એ જ તમારો મધ્યક થાય. ખ્યાલ આવી ગયો? અહીં આપણને નવો મધ્યક કેટલો મળે? 25. તો અહીંયા વિધાનમાં પણ આપણે શું કીધું છે? મધ્યક 25. તો વિધાન 7 કેવું થશે? ખરું. ચલો, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. મધ્યક બરાબર 3 ગુણ્યા બહુલક -2 ગુણ્યા મધ્યક. સિમ્પલ સૂત્ર લખાવો. z + 2x બરાબર 3m. ચલો, હવે અહીં ડાબી બાજુ આપણે શેની જરૂર પડશે? મધ્યકની. તો કરતા કોને બનાવશો? x બાર એટલે કે મધ્યકને. ચલો, 2x બરાબર 3m - z. ચલો, હવે ડાબી બાજુ આપણે ખાલી લાવવાનું શું છે? સિમ્પલ મધ્યક. જો અહીંયા હવે ભૂલ ના કરતા માઇનસ મધ્યક કે માઇનસ બહુલક એવું કોઈ કરવાની જરૂર નથી. સિમ્પલ તમને x બાર પૂછ્યું છે અને જો વિધાનમાં 3 છે, મધ્યક પણ છે, બહુલક છે અને મધ્યસ્થ પણ છે. એટલે અહીં તમારે માઇનસ મધ્યક કે માઇનસ મધ્યસ્થ કે માઇનસ બહુલક કરવાની કઈ જરૂર નથી. સિમ્પલ x બાર ને તમે કરતા બનાવો બરાબર 3m - z ભાગ્યા 2. તો આપણને મધ્યક બરાબર શું મળે? 3m - z ભાગ્યા 2. એટલે કે 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ બહુલક ભાગ્યા 2. હવે આપણને ફાઇનલ જવાબ આવો મળે એવું વિધાનમાં તમને આપેલું છે? ના. તો વિધાન 8 કેવું થશે આપણું? ખોટું. હા, સિમ્પલ તમને સૂત્ર જ પૂછ્યું છે, મધ્યક પૂછ્યું તો મધ્યકને કરતા બનાવો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. એક શબ્દ અથવા વાક્ય અથવા આંકડામાં જવાબ આપો.
જો કોઈ આવૃત્તિ માટે a બરાબર 35, સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર 40, સિગ્મા એફઆઈ બરાબર 50 હોય તો મધ્યક શોધો. સિમ્પલ. હવે અહીં ધ્યાન આલો, ડીઆઈ એટલે શું આવશે સૂત્ર? ધારેલો મધ્યક. આપણી પાસે મધ્યકના 3 સૂત્ર છે, સીધી રીત, ધારેલો મધ્યક અને પદ વિચલન. હવે તમને સિગ્મા એફઆઈ ડીઆઈ ઉપરથી આઈડિયા આવી જશે, પણ આવી જવો પડશે. જો સિગ્મા એફઆઈ ડીઆઈ, હવે તમને ડીઆઈ ઉપરથી અંદાજ આવી જવો પડે. અહીં આપણે કયા સૂત્રની જરૂર પડશે? ડી એટલે કે ધારેલો મધ્યક. એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. હવે ઘણા બધા દાખલામાં ભૂલ કરે છે, અહીં એચ પણ લખી શકે છે. હા, પણ હવે એચ લખશે, અહીં કિંમત મૂકવા જશે એટલે એચ તો છે નહીં સાહેબ, તો અહીં હેચ આવતો નહીં હોય. હા, ખાસ સૂત્ર યાદ રાખો, તમે ગણતરીમાં આ જ ભૂલ કરો છો. આ તો અહીં તમને એચ ની કિંમત આપેલી નથી એટલે તમે ઉપરની કિંમત જોઈને તમે કહી શકશો કે એચ આવતું નથી. હા, ધારેલા મધ્યકમાં એચ આવતો નથી. એ બરાબર કેટલા છે? 35. સિગ્મા એફઆઈ ડીઆઈ કિલો આપેલો છે? 40. સિગ્મા એફઆઈ 50. 0 0 જતો રહેશે. હવે 4/5. હવે જો તમે 4/5 કરો, એના કરતા બીજી રીતે ગુણાકાર કરો. જો બંને સાઈડ 2 2 વડે ગુણો. 4 દુ 8, 5 દુ 10. 8/10 એટલે કેટલા થશે? 0.8. તો 4/5 એટલે મને તો ખ્યાલ જ હતો 0.8 આવે, પણ હું તમને અહીં શીખવાડવા માંગતો હતો. હવે 4/5 ઘણા બધા છોકરા શું કરશે સાહેબ? 5 મોટી રકમ છે તો 5 ને અંદર રાખશે ને 4 ને બહાર રાખશે, એટલે કે 4 એકા 4, 5 માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 0, ભાગના ચાલે નહીં મળશે પોઈન્ટ. 4 દુ 8, 10 માંથી 8 જાય તો 2, ઉપરથી ઉતાર્યો 0, 4 પંચા 20. સાહેબ 4/5 એટલે 1.25. ઘણા બધા છોકરા આ ભૂલ કરતા હોય છે, ફાઇનલ આન્સરમાં આવીને ભૂલ કરતા હોય છે. 4/5 નો મતલબ શું થશે? 4 અંદર આવશે અને 5 બહાર આવે. હા, હવે ભાગ ના ચાલે ની શું આવે? 0. હા, અને ઉપરથી ઉતાર્યું એટલે કે અહીં આવશે 0. 5 × 40. આ રીતે ભાગાકાર થાય. હા, 4/5 એટલે કે 0.8. 35 પ્લસ 0.8 એટલે શું થશે? 35.8. ખ્યાલ આવી ગયો? તો અહીં આપણને મધ્યક કેટલો મળશે? એક્સ બાર બરાબર 35.8. હા, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. જો કોઈ આવૃત્તિ વિતરણ માટે z બરાબર 22 અને x બાર બરાબર 16 હોય તો m બરાબર શોધો. સિમ્પલ છે, ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર લખી નાખો. z પ્લસ 2x બાર બરાબર 3m. હવે તમને આ જ રીતે યાદ રહી જશે, 1 2 3 સાડા 3 સુધી નહીં જતા, 1 2 3 સુધી જ જજો. હા, z બરાબર શું આપેલું છે? 22. ચલો ઇંગ્લિશમાં લખું 22 પ્લસ 2, x બાર બરાબર 16 બરાબર 3m. ચલો 22 ના 22, 16 દુ 32 બરાબર 3m. ચલો 22 ને 32 કેટલા થશે? 2 ને 2 4, 2 ને 3 5 બરાબર 3. હવે આપણે 3m બરાબર 54 આવ્યા. આપણે તો m બરાબર લાવવાનું, તો હજુ નડે કોણ આપણને? 3. હવે 3 કેવા છે? ગુણાકારમાં. બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં, એટલે કે 54/3 બરાબર m. 54/3 કેટલા થાય? 18 બરાબર m. તો આપણને મધ્યસ્થ બરાબર કેટલા મળશે? 18. m બરાબર 18. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3. મધ્યકના સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h માં એ શું દર્શાવે છે? હવે તમને સિમ્પલ ખબર છે, એ અહીં શું દર્શાવે છે? એ આપણો ધારેલો મધ્યક. એ શું દર્શાવે છે? આપણો ધારેલો મધ્યક. હા, જો આગળ જો તમને પદ વિચલનના સૂત્રમાં h પૂછી નાખે તો h શું દર્શાવે છે? તમને વર્ગ લંબાઈ. ખ્યાલ આવી ગયો? હા, ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. 25 અવલોકનોનો મધ્યક 12 છે અને બીજા 15 અવલોકનોનો મધ્યક 20 છે, તો બધા જ 40 અવલોકનોનો મધ્યક કેટલો થશે? જો હવે આપણે અહીં સૂત્રથી જ આ દાખલો ગણવો પડશે, કારણ કે અહીં 2 અવલોકનો આપેલા છે, 2 અલગ અલગ સમ આપેલા છે. એનો મતલબ આપણે ડાયરેક્ટ આપણે સૂત્ર જ મૂકવું પડશે. x બાર બરાબર સિગ્મા એફઆઈ xi ભાગ્યા સિગ્મા
એફઆઈ. ચલો એક્સ બાર આપણને કેટલું આપેલું છે? મધ્યક 12. સિગ્મા એફઆઈ એક્સઆઈ નથી આપેલું. અવલોકન તમને આપેલું છે, સિગ્મા એફઆઈ લખો કે એન લખો? ચલો એન લખીએ, કઈ જ ફરક પડે નહીં. ચલો 25. ચલો સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલા મળશે આપણને? 25 ગુણ્યા 12. 25 ગુણ્યા 12. હવે સિગ્મા એફઆઈ એક્સઆઈ લખ્યું તો બેટર, આપણે અહીં સિગ્મા એફઆઈ જ કરી નાખીએ. ચલો પ્રશ્ન નંબર 4. 25 અવલોકનોનો મધ્યક 12 છે અને બીજા 15 અવલોકનોનો મધ્યક 20 છે, તો બધા જ 40 અવલોકનોનો મધ્યક કેટલો થાય? ચલો હવે જો આપણે ઓલી શોર્ટ ટ્રીક વાપરતા છે એ અહીં કામ આવશે નહીં. હવે બે સમય અલગ અલગ આપેલું છે એટલે આપણે અહીં સૂત્રની રીત જ વાપરવી પડશે. એટલે કે એક્સ બાર બરાબર, ચલો ડાયરેક્ટ આપણે અવલોકનનો સરવાળો લાવવાનો છે એટલે આને આપણે કહી દઈએ સિગ્મા એક્સ આઈ. ચલો હવે એન એટલે કે આપણે અવલોકનની સંખ્યા. ચલો એક્સ બાર મધ્ય કેટલો આપેલો છે? 12. સિગ્મા એક્સ આઈ એટલે કે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ચલો એન એટલે કે 25 અવલોકનો. ચલો સિગ્મા એક્સ આઈ 25 ગુણ્યા 12. 25 ગુણ્યા 12 કેટલા થશે? ચલો 25 ગુણ્યા 12. 25 ગુણ્યા 12 કેટલા થાય? 300. તો અહીંયા આપણને 25 અવલોકનોનો સરવાળો કેટલો મળે છે? 300. હવે બીજો સમ શું કહે છે? જો બીજા 15 અવલોકનોનો મધ્યક કેટલો આપેલો છે તમને? 20. ચલો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ ભાગ્યા એન. હવે બીજામાં મધ્યક કેટલો કીધો તમને? 20 બરાબર સિગ્મા એક્સ આઈ આપણને ખ્યાલ નથી. એન એટલે કે અવલોકનની સંખ્યા કેટલી છે? 15. ચલો સિગ્મા એક્સ આઈ બરાબર 20 ગુણ્યા 15. ચલો 20 ગુણ્યા 15 કેટલા થશે? 15 દુ 30 એટલે કેટલા થશે? આ પણ કેટલા થશે? 300. હવે તમને શું પૂછ્યું છે? જો કેટલા અવલોકનનો સરવાળો પૂછ્યું છે? 40 અવલોકનનો મધ્ય કીધું. તમને અહીં નવું અવલોકન એવું કંઈ શોધવાનું કીધું નથી. હવે પહેલા દાખલામાં અવલોકન કેટલા હતા? 25. બીજા દાખલામાં કેટલા હતા? 15. 25 ને 15 કેટલા થાય? 40. એનો મતલબ 25 ને 15 એટલે કે બધા અવલોકનોનું તમને મધ્યક પૂછ્યું છે. ખ્યાલ આવી ગયો? એનો મતલબ તમારે અહીં અવલોકન હવે કેટલા લેવાના થશે? 40. ચલો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ ભાગ્યા એન. ચલો હવે સિગ્મા એક્સ આઈ તમારે કેટલા લેવાના? જો એન એટલે અવલોકનની સંખ્યા કેટલી? કે 40. હવે સિગ્મા એક્સ આઈ એટલે શું થશે? જો પહેલા 25 અવલોકનનો સરવાળો લખો 300 અને બીજા 15 અવલોકનનો સરવાળો એટલે કે 300. આ ખાસ ધ્યાન રાખજો, આ રીતે લખવાનું. આ સમજાયું ને કેમ 300 + 300 લખ્યા? 300 ને 300 કેટલા થશે? 600. 600 ભાગ્યા 40. એક મીંડી જતી રહી. 60 ભાગ્યા 4 એટલે કે 15. તો અહીં 40 અવલોકનનો મધ્યક આપણને કેટલો મળશે? 15. એટલે કે એક્સ બાર બરાબર 15. હા આ ખાસ ધ્યાન રાખજો, અહીં કંઈ તમને નવું અવલોકન ઉમેરવાનું કે બાદ કરવાનું કીધું નથી. એટલે 40 અવલોકન એટલે તમારે બંને સમનું તમારે એડિશન કરવાનું છે. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. 5 અવલોકનોનો મધ્યક 27 છે. એક નવું અવલોકન ઉમેરતા 6 અવલોકનોનો મધ્યક કેટલો થાય છે? 29. ઉમેરવામાં આવેલું નવું અવલોકન શોધો. હવે અહીં જુઓ શું તમને ફાઇન્ડ કરવાનું? ઉમેરવામાં આવેલું નવું અવલોકન એટલે ખ્યાલ આવી ગયો. હવે નવા અવલોકનમાંથી તમારે જૂના અવલોકનનો સરવાળો બાદ કરવાનો થશે એટલે જે તમને તફાવત મળે એ તમારું નવું અવલોકન મળી જશે. પહેલા પ્રશ્નને તમે સમજો. ડાયરેક્ટ ગોખો ને કે ડાયરેક્ટ પેન તમે ઉપાડી લીધી ગોખીને. પહેલા પ્રશ્ન 1 થી 2 વખત વાંચો એટલે તમને ખબર પડશે શું ફાઇન્ડ કરવાનું છે, કયું સૂત્ર વાપરવાનું, કઈ ટ્રીક વાપરવાની છે. હવે 5 અવલોકનોનો મધ્ય કેટલો આપેલો છે? 27. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ ભાગ્યા એન. ચલો એક્સ બાર એટલે કે મધ્ય કેટલો આપેલો છે? 27. સિગ્મા એક્સ આઈ તમને ખ્યાલ નથી. ચલો એન એટલે અવલોકન કેટલા છે? 5. તો સિગ્મા એક્સ આઈ 27 ગુણ્યા 5. ચલો 7 પંચા 35 ના 5 વધી આવી 3. 2 પંચા 10 ને 3 13. ચલો તમને અહીં સરવાળો કેટલો મળ્યો? સિગ્મા એક્સ આઈ 135. ચલો એટલે કે તમારું અહીં એક સમ પૂરો થઈ ગયો. ખ્યાલ આવ્યો? હવે એક નવું અવલોકન ઉમેરતા 6 અવલોકનોનો મધ્ય કેટલો થાય છે? 29. ચલો હવે એક નવું અવલોકન તમે ઉમેરો. જો તમારી પાસે પહેલા અવલોકનની સંખ્યા કેટલી હતી? 5. હવે એક નવું અવલોકન ઉમેરો તો અવલોકનની સંખ્યા કેટલી થશે? 6. હવે બીજા સમ માટે n બરાબર તમારે કેટલા લેવાના? 6. એટલે કે અવલોકનની સંખ્યા કેટલી લેવાની? 6.
અને મધ્યક કેટલો લેવાનો છે તમને 29. ચલો હવે x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. ચલો x બાર બરાબર કેટલા છે 29, સિગ્મા xi n બરાબર 6, સિગ્મા xi બરાબર 29 ગુણ્યા 6. ચલો 29 ગુણ્યા 6, 9 છક 54, વધી આવી 5, 2 છક 12 ને 5 17. તો તમને સિગ્મા xi કેટલું મળે છે 174. હવે જો તમને 6 અવલોકનનો સરવાળો કેટલો મળે 174 અને 5 અવલોકનનો સરવાળો કેટલો મળે 135. હવે તમને ખબર છે આપણને છઠ્ઠું અવલોકન એટલે કે નવું મેળવેલું અવલોકન લાવવું હોય તો બંને વચ્ચેનો તફાવત એટલે કે મોટામાંથી નાનું બાદ કરો. 174 માઇનસ 135. ચલો 174 માંથી 135 ના આવડે તો ચલો 175 માંથી 135 બાદ કરો તો કેટલા આવે 40. હવે અહીં 174 એટલે એક ઓછું કરી નાખો એટલે ડાયરેક્ટ તમને 40 માંથી એક ઓછું કરો કેટલા આવે 39. એટલે કે છઠ્ઠું અવલોકન કયું આપશે 39. એટલે વિધાન પ્રશ્ન નંબર 5 નો જવાબ શું આવશે 39. છઠ્ઠું ઉમેરાયેલું અવલોકન કયું આપશે 39. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. જો અવલોકનો 45, 49, 53, 32, 63 અને x નો મધ્યક 47 હોય તો x શોધો. સિમ્પલ તમને ખબર છે x બનનું સૂત્ર લખો. શું કીધું છે x નો મધ્યક કીધો એટલે મધ્યક એટલે શું થશે x બાર. હવે આપેલા બધા અવલોકનનો સરવાળો એટલે કે સિગ્મા xi અવલોકનની સંખ્યા એટલે કે n. ચલો અહીં આપણને અવલોકન કઈ આપેલા છે 45 પ્લસ 49 પ્લસ 53 પ્લસ 52, 53 પછી કેટલા આપેલા છે સોરી 32 પ્લસ 63 પ્લસ x. હા x પણ તમારું એક અવલોકન છે. ચલો હવે અવલોકનની સંખ્યા કેટલી થઈ ચલો 1 2 3 4 5 6 એટલે ભાગ્યા 6. ચલો હવે મધ્ય કેટલો આપેલો તમને 47. ચલો હવે 45, 49, 53, 32 અને 63 નો સરવાળો કરો. ચલો 45, 49, 53 પ્લસ 32 પ્લસ 63. ચલો 5 ને 9 14, 14 ને 3 17, 17 ને 2 19, 19 ને 3 22, વધી આવી 2, 2 ને 2 ને 4 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 3 18, 18 ને 6 24. તો અહીં આપણને સરવાળો કેટલો મળે છે 242. જો 242 નો મળ્યો સરવાળો પણ પ્લસ x એટલે કે 242 પ્લસ x. ચલો મધ્ય કેટલો આપેલો તમને 47. એટલે કે હવે 6 ભાગાકારમાં બરાબરની સાઈડ એટલે કે 47 ગુણ્યા 6 242 પ્લસ x. ચલો હવે 47 ગુણ્યા 6 કેટલા થશે ચલો 50 ગુણ્યા 6 કેટલા થશે 300. હવે 300 માંથી ખબર તમે 3 છક 18 બાદ કરી નાખો. 300 માંથી 18 જાય એટલે કે 282 કેટલા થશે 282. ચલો હવે x બરાબર 282 માઇનસ 242 બરાબરની સાઈડ આવે તો 242. 282 માંથી 242 જાય તો કેટલા વધશે 40. તો આપણને x ની કિંમત કેટલી મળી 40. તો x બરાબર આપણને કેટલા મળશે 40. અહીં તમને x જ કીધો છે અહીં x બાર એટલે કે મધ્યક તમને નથી પૂછ્યા ભૂલ ના કરતા. x એટલે તમારું ખોટું અવલોકન લાવવાનું છે. હા જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 5n ભાગ્યા 9 હોય તો n શોધો. ચલો અહીં તમને શું પૂછ્યું છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એટલે કે x બાર બરાબર. ચલો હવે તમને જો ખબર હોય કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શું છે n પ્લસ 1 બાય 2. ચલો હવે તમને જો ખબર હોય મધ્યક કેટલો આપેલો છે તમને 5n ભાગ્યા 9. હવે n પ્લસ 1 બાય 2. ચલો 5n ગુણ્યા 2 એટલે કેટલા થશે 10n. ચલો 9 આ સાઈડ ગુણ્યા એટલે કે 9 ગુણ્યા n એટલે કે 9n પ્લસ 9 એકા 9. 10n બરાબર 9n પ્લસ 9 એટલે કે 9n બરાબર ની સાઈડ આવે તો માઇનસ 10n માઇનસ 9n બરાબર 9. 10n માંથી 9n જાય તો કેટલા વધશે 1n. હવે 1 ના લખો તો ચાલે. n બરાબર 9. તો આપણે અહીં n ની કિંમત કેટલી મળી 9 એટલે કે n બરાબર 9. હવે અહીં ધ્યાન જો ડાયરેક્ટ સૂત્ર છે તમારું પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો આવશે n પ્લસ 1 બાય 2. આ તમારું સૂત્ર છે x બાર બરાબર n પ્લસ 1 બાય 2.
ચલો હવે x બરાબર તમને આલેલું છે 5n ભાગ્યા 9 n + 1/2. હવે એમ પડે અહીં n લાવવાનું છે એટલે કે n બરાબર 9. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચલો n બરાબર 9. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. જય હિન્દ.